પૂર્વ પ્રસંગમાં આપણે બે નામનું અધ્યયન કર્યું હતું. પૃથક શરણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિત, 72 અને 73મું નામ, એનું આપણે અવગાહન કર્યું ટીકાઓ સાથે. ત્યાર પછી હવે 3 નામ સાથે આવે છે: 74, 75 અને 76. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલારસ સુપૂરિત તત્કથાક્ષિપ્તચિત તદ્વિસ્મૃતાન્યો. પ્રતિક્ષણ નિકુંજમાં થતી જે લીલાઓ છે તેનાથી શ્રી મહાપ્રભુજી સુપૂરિત છે, સારી રીતે પૂરિત છે, બાહ્યાભ્યંતર પૂરિત છે. અને તત્કથાક્ષિપ્તચિત, વિપ્રયોગ અવસ્થામાં મહાપ્રભુજી એ નિકુંજસ્થ જે લીલાઓ છે એની કથાઓથી જેનું ચિત્ત આક્ષિપ્ત છે, એટલે કે ભીંજાયેલું છે, ડૂબેલું છે, ઓતપ્રોત છે, વ્યાકુલ છે. તત્કથાક્ષિપ્તચિત અને તદ્વિસ્મૃતાન્યો. પ્રતિક્ષણ નિકુંજમાં થતી જે લીલાઓ છે એનાથી જે શ્રી મહાપ્રભુજીનું ચિત્ત આક્ષિપ્ત છે અને ભગવદ્ લીલા સિવાયનું તદ્વિસ્મૃતાન્યો, શ્રી મહાપ્રભુજીને વિસ્મૃત છે, બીજી બધી વિસ્મૃતિ છે, ભગવદ્ લીલાનું જ અનુસંધાન છે હંમેશા, એટલે તદ્વિસ્મૃતાન્યો. એ રીતે 3 નામની અહીંયા સાથે જ સંગતિ કરી અને ટીકાકારોએ સમજાવ્યું છે. સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજીની ટીકાનું આપણે અવગાહન કરશું. એવં શરણોપદેશેન ભગવદ અભિપ્રાયમ જ્ઞાત્વા સાક્ષાત પુરુષોત્તમસ્ય પુષ્ટિમાર્ગીય ફલલીલાયામેવ હૃદયમ ન અન્યત્રાપી ઇતિ ચ જ્ઞાપનાય સ્વયં સાક્ષાત પુષ્ટિલીલા રસાભિનિવિષ્ટો જાતઃ ઇતિ જ્ઞાપનાય અગ્રિમમ નામ આહુ પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલારસ સુપૂરિત. એવં શરણોપદેશેન, એટલે શરણ માર્ગનો ઉપદેશ કરવામાં આવ્યો આગળના નામમાં, પાછળના નામમાં. એવં શરણોપદેશેન ભગવદ પ્રિયામ જ્ઞાત્વા. એવી રીતના શરણ માર્ગનો ઉપદેશ કરવામાં ભગવાનનો અભિપ્રાય, જ્ઞાત્વા એટલે જાણીને, ભગવદ અભિપ્રાયમ જ્ઞાત્વા. કારણ કે આપણે જોયું હતું કે શ્રી ગોકુલનાથજીએ આની ટીકામાં, પૂર્વના જે નામો છે એની ટીકામાં આ વાતને સમજાવી હતી કે ભાઈ ભગવદ્ ગીતામાં જે શરણ માર્ગનો ઉપદેશ છે અને જે ભાગવતજીમાં જે તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ, એમાં જે શરણ માર્ગનો ઉપદેશ છે એને કઈ રીતના સમજવો એનું જ્ઞાન શ્રી મહાપ્રભુજીને છે. કેમ કે શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ હાર્દવિત છે, શ્રી કૃષ્ણના હૃદયના ભાવને જાણનારા છે. એટલે ભાગવતજીમાં જે તસ્માન મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાએ સ્વાત્મયોગેન સોયમ મે વ્રત આહિત, એ જે શરણ માર્ગનો ઉપદેશ ભગવાને 10, 22, 18માં કરેલો છે એ શુદ્ધ પુષ્ટિ માર્ગી શરણ માર્ગનો ઉપદેશ છે. અને મર્યાદા માર્ગી શરણનો જે ઉપદેશ છે, પુષ્ટિ મર્યાદા શરણનો ઉપદેશ ભગવદ્ ગીતામાં કરેલો છે. એટલે શ્રી ગોકુલનાથજીએ 2 રીતના આ વાતને સમજાવી હતી કે પૃથક શરણ માર્ગ જે છે ભક્તિ માર્ગથી પૃથક શરણ, અને મર્યાદા માર્ગથી પણ આ શરણ માર્ગ છે પૃથક છે. તો મર્યાદાથી પૃથક અને ભક્તિ માર્ગથી પૃથક, આવું જ્ઞાન શ્રી આચાર્ય ચરણોને કેવી રીતના થયું? તો શ્રી ગુસાઈજીએ કહ્યું કે શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ હાર્દવિત છે. તો શ્રી કૃષ્ણ હાર્દવિત હોવાથી હવે ઉત્થાનિકામાં, આગળના નામની ઉત્થાનિકામાં એવં શરણોપદેશેન ભગવદ અભિપ્રાયમ જ્ઞાત્વા,
આવા શરણ માર્ગનો ઉપદેશ કરવામાં ભગવાનનો અભિપ્રાય જાણીને સાક્ષાત પુરુષોત્તમસ્ય પુષ્ટિ માર્ગીય ફલ લીલાયામેવ હૃદયમ ન અન્યત્રાપી. એટલે પુરુષોત્તમનું જે હૃદય છે એ પુષ્ટિ માર્ગના ફલની લીલામાં જ છે. પુરુષોત્તમનું હૃદય પુષ્ટિ માર્ગીય ફલ લીલાયામેવ હૃદયમ ન અન્યત્રાપી. પુષ્ટિ માર્ગના ફલની લીલામાં જ પુરુષોત્તમનું હૃદય છે. કેમ કે મહાપ્રભુજી શ્રી કૃષ્ણ હાર્દવિત છે ને, તો પુરુષોત્તમનું હૃદય શેમાં છે? તો કે ભાઈ પુષ્ટિ માર્ગના ફલની લીલામાં જ એનું હૃદય લાગેલું છે. ન અન્યત્રાપી, બીજે લાગેલું નથી. ઇતિ ચ જ્ઞાપનાય, અહીંયા મિસપ્રિન્ટ થયું છે, થોડું શબ્દો છૂટી ગયા છે. જ્ઞાપનાય, જ્ઞા શબ્દ જ આપેલો છે, આખો વર્ડ છે જ્ઞાપનાય. સ્વયં સાક્ષાત પુષ્ટિ લીલા રસાભિનિવિષ્ટો ચાતઃ ઇતિ જ્ઞાપનાય અગ્રિમમ નામ આહુ. એટલે કે પુરુષોત્તમનું હૃદય છે એ પુષ્ટિ માર્ગના ફલની લીલામાં જ છે, બીજે નથી જ. એવું જણાવવા માટે શ્રી આચાર્યજી મહાપ્રભુ સ્વયં સાક્ષાત પુષ્ટિ લીલાના રસમાં અભિનિવિષ્ટ છે, તલ્લીન થયા છે. સાક્ષાત પુષ્ટિ લીલા રસાભિનિવિષ્ટો એટલે સાક્ષાત પુષ્ટિ લીલાના રસમાં તલ્લીન થયા છે, અભિનિવિષ્ટ થયા છે, એવું જણાવવા ચાતઃ ઇતિ જ્ઞાપનાય અગ્રિમમ નામાહુ. આગળનું નામ આવે છે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલારસ સુપૂરિત. આ શ્રી ગોકુલનાથજીની ઉત્થાનિકા છે. એનું તાત્પર્ય એવું છે કે એવી રીતના આ શરણ માર્ગનો ઉપદેશ કરવામાં ભગવાનનો જે અભિપ્રાય છે એને જાણવાવાળા શ્રી મહાપ્રભુજી છે, શ્રી કૃષ્ણ હાર્દવિત છે. શ્રી કૃષ્ણનું હાર્દ શું છે? તો કે પુરુષોત્તમનું હૃદય છે પુષ્ટિ માર્ગના ફલની લીલામાં જ છે, બીજે નથી. એમ એવું જણાવવા માટે શ્રી આચાર્યજી સ્વયં સાક્ષાત પુષ્ટિ લીલાના રસમાં જ તલ્લીન છે, સાક્ષાત પુષ્ટિ લીલાનો જ અભિનિવેશ છે, એવું જણાવવા માટે આગળનું નામ આવે છે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલારસ સુપૂરિત. આની ઉત્થાનિકા છે. આગળ ટીકામાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત ઇતિ. પ્રતિક્ષણમ નિકુંજસ્થસ્ય યા લીલા તસ્યામ યો રસઃ તેન સૃષ્ટુ બાહ્યાભ્યંતર ભેદેન પૂરિતઃ યાની પૂર્ણઃ. પ્રતિક્ષણ નિકુંજસ્થ એટલે પ્રતિક્ષણ નિકુંજમાં થતી, નિકુંજસ્થ એટલે નિકુંજમાં સ્થિત, નિકુંજમાં થતી જે લીલાઓ છે એનાથી શ્રી મહાપ્રભુજી પરિપૂર્ણ છે. એને શ્રી ગોકુલેશ સમજાવે છે કે પ્રતિક્ષણ નિકુંજસ્થસ્ય યા લીલા તસ્યામ યો રસઃ. એટલે પ્રતિક્ષણ દરેક ક્ષણે, નિકુંજસ્થ એટલે નિકુંજમાં રહેલાની, નિકુંજસ્થ એટલે નિકુંજમાં સ્થિત, નિકુંજમાં રહેલાની લીલા. અને તસ્યામ યો રસઃ અને એ જે નિકુંજમાં રહેલાની જે લીલા એનાથી જે રસ એટલે તેથી સૃષ્ટુ એટલે શું? સારી રીતે. સૃષ્ટુ એટલે સારી રીતે. બાહ્યાભ્યંતર ભેદેન લીલા રસ સુપૂરિત છે ને, કેવલ પૂરિત નથી. સુપૂરિત એટલે શું? એટલે સૃષ્ટુ એટલે સારી રીતે,
સારી રીતે એટલે શું? બાહ્યાભ્યાંતર ભેદેન, બાહ્ય અને આભ્યંતર ભેદથી શ્રી મહાપ્રભુજી પૂરિત છે, પૂર્ણ છે, ભરપૂર છે. સમજો, દરેક ક્ષણે નિકુંજમાં જે સ્થિત છે, રહેલા છે ભગવાન અને બધા લીલા પરિકર, એની જે લીલા છે એનો જે રસ છે, પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ, એનો એ જે લીલા રસ છે એનાથી સુષ્ઠુ, સુપૂરિત એટલે સારી રીતે એટલે બાહ્યાભ્યાંતર, બહાર અને અંદર સારી રીતે પૂરિત છે, એટલે ભરપૂર છે, પૂર્ણ છે. આનો શ્રી ગોકુલનાથજી અર્થ સમજે કે પ્રતિક્ષણ નિકુંજમાં થતી જે લીલા છે અને એ લીલાનો જે રસ છે એનાથી શ્રી મહાપ્રભુજી સૃષ્ટુ, સારી રીતે બાહ્યાભ્યાંતર ભેદેન પૂરિત છે, ભરપૂર છે, એવા શ્રી આચાર્યજી છે. નનુ રસપૂર્ણતાયા આંતરધર્મત્વાત કદાચિત ભક્તાનામ જ્ઞાન વિષયત્વમ ન ભવિષ્યતિ ઇતિ આશંક્ય તદ્ધર્મ જ્ઞાપકમ અગ્રિમમ નામાહુ તત્કથા ક્ષિપ્તચિતઃ. કોઈ એવી શંકા કરે કે ભાઈ રસપૂર્ણતાયા આંતરધર્મત્વાત, એટલે રસથી ભરપૂર હોવું એ તો અંદરનો ધર્મ છે, બહાર થોડી ખબર પડે આપણે અંદર કયા રસથી ભરપૂર છીએ. તો શ્રી મહાપ્રભુજી છે એ તો નિકુંજસ્થ લીલા રસથી ભરપૂર છે, તો રસ જે છે એ તો અંદરનો વિષય છે. રસપૂર્ણતાયા આંતરધર્મત્વાત, એટલે રસથી ભરપૂર હોવું એ અંદરનો ગુણ કહેવાય છે. તો કદાચિત ભક્તાનામ જ્ઞાન વિષયત્વમ ન ભવિષ્યતિ, તો અંદરનો જે રસથી ભરપૂર મહાપ્રભુજી હોય તો કદાચ ભક્તોને એનું જ્ઞાન ન હોય, એવી કોઈ શંકા કરે. ઇતિ આશંક્ય, આવી કોઈને શંકા થાય તો તેથી એવો ગુણ જણાવનારું, તદ્ધર્મ જ્ઞાપકમ, તે ધર્મને જણાવનારું, તે ગુણને જણાવનારું આગળનું નામ આવે છે તત્કથા ક્ષિપ્તચિતઃ. સમજાણી શંકા? કે રસપૂર્ણતાયા, ઉપર એમ કીધું કે પ્રતિક્ષણ નિકુંજમાં થતી જે લીલા રસ છે એનાથી મહાપ્રભુજી સૃષ્ટુ, સારી રીતે પરિપૂર્ણ છે. તો કોઈને એવી શંકા થાય કે ભાઈ રસથી પૂર્ણ હોય તો રસ તો અંદરનો ધર્મ છે, બહાર એની થોડી ફિલિંગ આવે, અંદરનો વસ્તુ છે એમ, આંતરધર્મ છે એમ. તો કદાચિત ભક્તાનામ જ્ઞાન વિષયત્વમ ન ભવિષ્યતિ, તો ભક્તો જે છે અંદરનો ધર્મની અનુભૂતિ ભક્તોને કેવી રીતના થાય? અંદરના ધર્મની અનુભૂતિ ભક્તોને તો નહીં થતી હોય. એવી આશંકા કોઈને થાય તો આગળનું નામ કહે છે કે તત્કથા ક્ષિપ્તચિતઃ. શ્રી મહાપ્રભુજી છે એ પ્રતિક્ષણ નિકુંજમાં થતી જે લીલા રસ છે એની કથાથી જ જેનું ચિત્ત છે એ આક્ષિપ્ત થયું છે, ક્ષિપ્ત થયું છે, તરબોળ થયું છે, એમાં પરોવાયેલું છે, એમાં તન્મય થયું છે, અથવા એમાં ડૂબેલું છે, એમાં ઓતપ્રોત થયું છે, એવા શ્રી મહાપ્રભુજી છે. ઇતિ તદ્લીલા રસકથાયામેવ આસમંતાત ક્ષિપ્તમ પ્રેરિતમ ચિત્તમ યેન સહ. તદ્લીલા રસકથાયામેવ એટલે જે ભગવાનની લીલા છે, આગળનું નામ જોયું હતું પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત. તો તદ લીલા રસ, તે લીલા રસની જે કથા છે, કયો લીલા રસ? તો કે પ્રતિક્ષણ નિકુંજમાં થતી જે પ્રભુની અને બધા સ્વામિનીઓ સાથે, લીલા પરિકર સાથે જે બધી લીલાઓ નિકુંજમાં થઈ રહી છે એ લીલાનો જે કથા રસ છે. સમજો, લીલા રસ કથાયામેવ આ સમંતાત ક્ષિપ્તમ પ્રેરિતમ ચિત્તમ યેન સ. એટલે કે તે લીલા રસની કથામાં જ આ સમંતાત
જુઓ, તત્કથા આક્ષિપ્ત, આ એટલે આ સમંતાત એટલે સર્વ તરફથી. આક્ષિપ્ત લીધું છે ગોકુલનાથજીએ, એ રીતના એની અર્થ સમજાવ્યો છે. તત્કથા ક્ષિપ્ત, તો આ એટલે આ સમંતાત એટલે સર્વ તરફથી, ક્ષિપ્ત એટલે પ્રેરિતમ, પ્રેરાયેલું છે, ચિત્તમ, ચિત્ત જેનું, એવા શ્રી મહાપ્રભુજી છે. જે પ્રતિક્ષણ નિકુંજમાં થતી લીલા છે, એ લીલાની જે કથા છે, એ કથામાં જ સર્વ તરફથી શ્રી મહાપ્રભુજીનું જે ચિત્ત છે એ પ્રેરાયેલું છે, એવા મહાપ્રભુજી છે. અથવા એ કથામાં જ પ્રેરિતમ, પ્રેરાયેલું છે, પરોવાયેલું છે, ઓતપ્રોત છે, બધા એના પર્યાયવાચી શબ્દો થાય. તો તદ લીલા રસકથાયામેવ આ સમંતાત ક્ષિપ્તમ પ્રેરિતમ ચિત્તમ યેન સ. તે લીલા રસની કથામાં જ સર્વ તરફથી પરોવાયેલું છે, પ્રેરાયેલું છે, ચિત્ત જેમનું, એવા શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. એ તેન નિરંતરમ તત્કથા કથનેન ભક્તાનામપી તદ્રસપૂરિતત્વ જ્ઞાનમ સંભવતી ઇતિ પૂર્વપક્ષીકૃતા શંકા પરિહૃતા વેદિતવ્યા. એતેન નિરંતરમ તત્કથનેન ભક્તાનામપી, એટલે શ્રી મહાપ્રભુજી છે એ આવી નિકુંજસ્થ લીલા રસની જે કથા છે એનાથી પોતે એન્જોય કરે છે એવું નથી. એના ભક્તો છે એને પણ એ કથા રસથી મહાપ્રભુજી છે એવા તન્મય બનાવે છે. નિરંતરમ તત્કથા કથનેન ભક્તાનામપી તદ્રસ પૂરિતત્વ જ્ઞાનમ સંભવતી. આથી શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે એ સદા એ કથા કહેતા હોવાથી ભક્તોને પણ શ્રી મહાપ્રભુજી છે એ રસથી ભરપૂર હોવાનું જ્ઞાન કરાવે છે. એટલે નિજજનો જે છે, ભક્તો છે, એને પણ મહાપ્રભુજી આ કથા રસનું આસ્વાદન કરાવે છે. મહાપ્રભુજી એકલા જ નથી કરતા. પ્રતિક્ષણ નિકુંજમાં રહેલી લીલાથી પૂરિત હોવાના કારણે મહાપ્રભુજી એ લીલા રસથી આક્ષિપ્ત છે, પ્રેરિત છે, એનું ચિત્ત એમાં પરોવાયેલું છે, તન્મય છે, ઓતપ્રોત છે. એટલું જ નહીં, પણ નિરંતરમ તત્કથા કથનેન ભક્તાનામપી તદ્રસ પૂરિતત્વાજ્ઞાનમ સંભવતી ઇતિ પૂર્વ પક્ષીકૃતા શંકા પરિહૃતા. એટલે પૂર્વ પક્ષીએ જે ઉપર શંકા ઉઠાવી હતી ને, શું શંકા ઉઠાવી હતી? કે મહાપ્રભુજી ઉપર જે કહ્યું પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત, તો એ રસપૂર્ણતા જે છે એ આંતરધર્મ છે. તો ભક્તોને એનું જ્ઞાન કેવી રીતના થતું હશે? આ જે શંકા હતી એ અહીંયા શંકા પરિહૃતા વેદિતવ્યા, એ શંકાનો નિરાશ થયો એમ જાણવું. કેમ કે શ્રી મહાપ્રભુજી છે સદા એ કથા કહેતા હોવાથી, આવી કથા જે નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત છે અને એ જ કથાથી એનું ચિત્ત જે છે એ ક્ષિપ્ત થયું છે, એમાં પરોવાયેલું છે, ઓતપ્રોત છે, તો પોતે એકલા જ એ કથાનો આનંદ નથી લેતા, એના ભક્તોને પણ આપે છે. એના ભક્તોને એ કથા કહે છે. એટલે એ સદા એ કથા કહેતા હોવાથી ભક્તોને શ્રી મહાપ્રભુજી એ રસથી ભરપૂર હોવાનું જ્ઞાન ન હોવાનું જે ઉપર શંકા કરી હતી, એ શંકા અહીંયા નિરસ્ત થાય છે, દૂર થાય છે, એમ પરિહૃત થાય છે. કે ભક્તોને પણ એવું જ્ઞાન છે. કેવી રીતના જ્ઞાન છે? તો કે ભાઈ મહાપ્રભુજી પોતે તત્કથા કથનેન, ભક્તોને પણ એ કથા કહે છે. આવી કથા મહાપ્રભુજી કહે છે કે વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટવે માર્ગ રીત દિખાય. તો આવી કથા મહાપ્રભુજી કહે છે. તાદ્રશ વેષ્ટિતાય નમ છે, બધા ભગવદીઓથી વીંટળાયેલા છે અને ભગવાનની કથા પણ કહે છે. આવી કથા કહે છે મહાપ્રભુજી નિજજનોને.
એટલે ઉપર જે શંકા ઉઠાવી હતી કે ભાઈ આવું જ્ઞાન નિજજનોને ભક્તોને કેવી રીતના થતું હશે, તો એ શંકા અહીંયા દૂર થઈ કે નિજજનોને થાય છે, કેમ કે મહાપ્રભુજી પોતે આવી ભગવાનની કથાથી એનું ચિત્ત ક્ષિપ્ત છે, આક્ષિપ્ત છે, અને નિજજનોને પણ એ મહાપ્રભુજી એવી કથા કહે છે, એમ શ્રી ગોકુલનાથજી કહે છે. એટલે ઉપરની શંકા અહીંયા દૂર થઈ છે. આ એક અર્થ કર્યો ગોકુલનાથજીએ. અથવા કરીને હવે બીજો અર્થ કરે છે. અથવા તો પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસુ પૂરી તત્વ ઉક્ત્યા ભગવતો નિકુંજે સંયોગ વિપ્રયોગ રસાનુભવો જ્ઞાપિતો ભવતી. હજુ અથવા તો પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ પૂરિત કહ્યા. તેથી ભગવાનની નિકુંજમાં બે પ્રકારની લીલા છે, એક સંયોગ રસાત્મક અને એક વિપ્રયોગ રસાત્મક. તો સંયોગ અને વિયોગ બંને રસનો અનુભવ જણાવ્યો છે. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસુ પૂરિત એમ ઉક્ત્યા એમ કહેવાથી ભગવાન છે એ નિકુંજમાં સંયોગ વિપ્રયોગ ઉભય રસાનુભવો જ્ઞાપિતો ભવતી. એટલે બંને પ્રકારનો રસાનુભવ, સંયોગ રસાનુભવ અને વિયોગ રસાનુભવ એ જણાવ્યો. તેથી જ્યારે એ જણાવ્યો તેન યદા આચાર્યાણામ નિકુંજસ્થ સંયોગ લીલા રસપૂરી તત્વમ તદા બાહ્યાભ્યંતર ભેદેન તદ રસપૂરી તત્વમેવ. સમજો, એટલે જ્યારે શ્રી મહાપ્રભુજી છે એ નિકુંજમાં રહેલા સંયોગ રસથી ભરપૂર છે, બાહ્યાભ્યંતર રસથી મહાપ્રભુજી પૂરિત છે. જુઓ, બાહ્યાભ્યંતર ભેદેન તદ રસ પૂરી તત્વમેવ. એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે એ નિકુંજમાં રહેલા સંયોગ રસથી ભરપૂર, એટલે કે બાહ્યાભ્યંતર એ સારી રીતે રસથી પરિપૂર્ણ છે, ભરપૂર હોય, ત્યારે બહાર અને અંદરના ભેદથી એ રસથી ભરપૂર હોય છે. તેન યદા આચાર્યાણામ નિકુંજસ્થ સંયોગ લીલા રસ પૂરી તત્વમ તદા બાહ્યાભ્યંતર ભેદેન તદ રસ પૂરી તત્વમેવ. એટલે શ્રી મહાપ્રભુજી આચાર્યજી નિકુંજમાં રહેલા સંયોગ રસથી ભરપૂર હોય ત્યારે એ બહાર અને અંદરના ભેદથી એ જે લીલા રસ છે એનાથી ભરપૂર હોય છે. અને યદા પુનઃ નિકુંજસ્થ વિયોગ લીલા રસ સુપૂરી તત્વમ યથા ગીત ગોવિંદે તવ વિરહે વનમાલી સખી સીદતી. ગીત ગોવિંદ 10 ઇત્યાદિ. આ ગીત ગોવિંદ જે છે, ગીત ગોવિંદ છે જયદેવજી કૃત ગ્રંથ છે. જયદેવજી મહાન ભક્ત થયા. ઘણા બધી એની અષ્ટપદીઓ પણ આપણે ગવાય છે. લલિત લવંગ હોડીખેલમાં ગવાય છે ઘણી બધી અષ્ટપદીઓ. પછી પ્રલય પયોધિ જલે ધૃત વાન શિવેદમ આવે ને એમાં. એ ગીત ગોવિંદ ગ્રંથ છે એમાં જયદેવજી કહે છે. એને અહીંયા શ્રી ગોકુલનાથજી ટાકે છે કે યદા પુનઃ નિકુંજસ્થ વિયોગ લીલા રસ પૂરી તત્વમ યથા ગીત ગોવિંદે. એટલે નિકુંજસ્થ વિપ્રયોગ લીલાના રસથી શ્રી મહાપ્રભુજી જ્યારે ભરપૂર હોય ત્યારે જેમ ગીત ગોવિંદમાં કહ્યું છે કે તારા વિરહમાં તવ વિરહે વનમાલી સખી સીદતી. અમારા વિરહમાં છે ભગવાન છે દુઃખી છે, એમ તવ વિરહે વનમાલી સખી સીદતી. આ ગીત ગોવિંદમાં કહ્યું છે.
તમારા વિરહમાં ભક્ત દુઃખી છે. ભક્તના સંદર્ભ અહીંયા ભક્તને વિરહ થઈ રહ્યો છે. તવ વિરહે વનમાલી સખી સીદતી ઇત્યાદિ તદા સ્થાતુમ અશક્યત્વાत् તત્કથા ક્ષિપ્તચિત્તસ્તયા કાલનિર્વાહકત્વ જ્ઞાપનાય અપી ઉક્તમ તત્કથા ક્ષિપ્તચિત્તઃ ઇતિ. એટલે ગીત ગોવિંદની અંદર જયદેવજી આ રીતના કહે છે કે તમારા વિરહમાં છે ભક્ત દુઃખી છે. આ ગીત ગોવિંદના વાક્યથી એમ નિકુંજમાં રહેલા વિપ્રયોગ લીલાના રસથી ભરપૂર હોય ત્યારે એવી સ્થિતિમાં રહેવાનું અશક્ય બની જાય. કાલ નિર્વાહત્વ કેવી રીતના થાય? તો જુઓ, તદા આવી વિરહ અવસ્થામાં શું કરવું? તદા સ્થાતુમ અશક્યત્વાत्, આવી વિરહ અવસ્થામાં રહેવું અશક્ય બની જતું હોય છે. ભગવદ વિરહ જ્યારે થાય ત્યારે શું કરવું? ભક્ત શું કરે? તો તત્કથા ક્ષિપ્ત ચિત્તતયા કાલ નિર્વાહકત્વ જ્ઞાપનાય અપી. એટલે કાલ નિર્વાહ કેવી રીતના કરે? તો કે ભગવાનની કથા કરીને, ભગવાનનું ગુણગાન કરીને. વિપ્રયોગ લીલાના રસથી ભરપૂર હોય ત્યારે એવી સ્થિતિમાં રહેવાનું અશક્ય હોવાથી એ લીલા રસની કથામાં મહાપ્રભુજીનું ચિત્ત પરોવાયેલું છે. લીલા રસની કથામાં જ પરોવાયેલા મનવાળા રહીને સમયનો વ્યતીત કરે છે, કાલ વ્યતીત કરે છે. તો ગીત ગોવિંદમાં કહ્યું એવી રીતના અહીંયા શ્રી મહાપ્રભુજી પણ જ્યારે વિપ્રયોગ અવસ્થા હોય નિકુંજ લીલાની અંદર, જ્યારે નિકુંજસ્થ વિપ્રયોગ લીલા રસપૂરિતત્વમ. જુઓ, નિકુંજની અંદર વિપ્રયોગ લીલા રસથી પૂરિત હોય ત્યારે કાલ નિર્વાહ કઈ રીતના કરે? ત્યારે ભગવાન વગર રહેવું અશક્ય થઈ જાય. તદા સ્થાતુમ અશક્યત્વાत्, ત્યારે ભગવાન વગર રહેવું અશક્ય થઈ જાય. ત્યારે તત્કથા ક્ષિપ્તચિત્તઃ, ત્યારે ભગવાનની કથા દ્વારા કાલ નિર્વાહકત્વ જ્ઞાપનાય. ત્યારે કાલ નિર્વાહ કેવી રીતના થાય છે? તો કે ભગવાનની કથા દ્વારા. એટલે શ્રી મહાપ્રભુજી જ્યારે સંયોગ અવસ્થામાં હોય ત્યારે તો એ પ્રતિક્ષણ નિકુંજની લીલા રસથી પૂરિત હોય, પણ જ્યારે વિપ્રયોગ અવસ્થામાં હોય ત્યારે શું કરે? ત્યારે કાલ નિર્વાહ કેવી રીતના કરે? ત્યારે તો ભગવાન વગર રહેવું અશક્ય થઈ જાય. તો ત્યારે તત્કથા ક્ષિપ્તચિત્તઃ ઇતિ, ત્યારે મહાપ્રભુજી ભગવાનની કથાની અંદર એનું ચિત્ત જે છે એ આક્ષિપ્ત થઈ જાય છે. કારણ કે ગુણાસ્તુ સંગ રાહિત્યા જીવનાર્થમ ભવંતી, જ્યારે ભગવાનનો સંગ ન હોય ત્યારે ભગવાનના ગુણોથી જીવનનું નિર્વાહ થાય છે. ગુણાસ્તુ સંગ રાહિત્યા જીવનાર્થમ ભવંતી, એવું મહાપ્રભુજી સંન્યાસ નિર્ણયમાં કહે છે. તો એવી રીતના જ્યારે વિરહાવસ્થા હોય ત્યારે મહાપ્રભુજી પણ ઠાકોરજી વગર રહી ન શકે ત્યારે એનું ચિત્ત જે છે ભગવાનની કથામાં લાગે છે અને એ રીતના એનો કાલ નિર્વાહ કરે છે કે તવ કથામૃતમ તપ્ત જીવનમ. ભગવાનની કથા જે છે આવા વિરહથી તપેલા છે એનું જીવન બની જતી હોય છે. તેથી આ નામ આવ્યું તત્કથા ક્ષિપ્તચિત્તઃ. જુઓ કઈ દ્રષ્ટિથી નામ આવ્યું છે, કયા એંગલથી નામ આવ્યું છે કે જ્યારે મહાપ્રભુજી પ્રતિક્ષણ નિકુંજમાં થતી લીલા રસથી પૂરિત હોય, પણ લીલા રસ ત્યાં બે પ્રકારની લીલા થઈ રહી છે, એક સંયોગ રસાત્મક અને એક વિયોગ રસાત્મક. તો જ્યારે વિયોગ રસાત્મક લીલા હોય ત્યારે તો ભગવાન વગર રહેવું શક્ય નથી રહેતું. ત્યારે શું કરવું? ત્યારે મહાપ્રભુજીનો કાલ નિર્વાહ કેવી રીતના કરે છે? તો કે ભગવાનની કથા કહીને, ભગવાનની કથાનું ચિંતન કરીને, તત્કથામાં જ ભગવાનની કથામાં જ જેનું ચિત્ત જે છે એ આક્ષિપ્ત થયું છે એવા શ્રીમદ આચાર્ય ચરણો છે. એવું શ્રી ગોકુલનાથજી અહીંયા ટીકામાં સમજાવે છે. સમજાણું બધાને? હા, આપણે કાલ નિર્વાહ કેવી રીતના કરીએ? એટલે મહાપ્રભુજી કહેતા કે દમલા બડી બેર ભઈ ભગવદ વાર્તા નહીં ભાઈ, કે ભાઈ ઘણી બધી વાર થઈ ગઈ. દામોદરદાસજીને બધા જે ભગવદીઓ હતા, કૃષ્ણદાસ મેઘન,
વગેરે આચાર્ય ચરણોની સાથે રહેવાવાળા જે ભગવદીઓ છે એને શ્રી મહાપ્રભુજી કહેતા કે ભાઈ ઘણી વાર થઈ ગઈ, ભગવદ્ વાર્તા ન થઈ અનોસરમાં. તો આ રીતના મહાપ્રભુજી ભગવાનની કથામાં જ આક્ષિપ્ત ચિત્તવાળા છે. એ ભગવાનની કથામાં જ જેનું ચિત્ત રસાવિષ્ટ છે, ડૂબેલું છે, પ્રેરિત છે. ગોકુલનાથજી અર્થ કર્યો હતો ને, પ્રેરિતમ, ક્ષિપ્તમ પ્રેરિતમ ચિત્તમ યેન સ. તો અનોસરમાં આપણે પણ ભગવાનની કથા ગુણગાનમાં આપણો કાલ નિર્વાહ કરવો જોઈએ. તો આપણું ભક્તિ જે છે નિરોધ અવસ્થામાં ખીલે. જેમ ગોપીજનો છે એ પણ દિવસે સર્વે શ્યામા મળી, રસ રૂપ તણો યસ ગાય જી, વાસર નિર્વાહ એમ કરે સખી સાયંકાલે પેખે જી. તો વાસર નિર્વાહ કેમ કરે, દિવસમાં કાલ વ્યતીત કેમ કરે, તો કે ભગવાનના ગુણો ગાઈને, વેણુ ગીત, યુગલ ગીત એ ગુણો ગાઈને કાલ નિર્વાહ કરે. તો આ સાયકલ છે સેવા અને કથાનું, જે મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધમાં, દસમ સ્કંદના ભાગવતાર્થ નિબંધમાં સમજાવ્યું છે કે પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. સેવા અને કથાનું સાયકલ જ્યારે ચાલવા લાગી જાય ત્યારે આપણી ભક્તિ છે નિરોધ અવસ્થામાં ખીલી જાય છે. એટલે જેટલી સેવા જરૂરી છે એટલી જ કથા પણ જરૂરી છે. કેમ કે તત્કથા ક્ષિપ્ત ચિત્ત. મહાપ્રભુજીનું પણ ચિત્ત જે છે એ ભગવાનની નિકુંજસ્થ લીલા જે છે એમાં જ એની કથામાં જ આક્ષિપ્ત છે, પ્રેરિત છે, કે એમાં ડૂબેલું છે, કે ઓતપ્રોત છે, કે પરોવાયેલું છે, કે વ્યાકુલ છે, ફેલાયેલું છે. ઘણા બધા એના અર્થો થાય છે આક્ષિપ્તના. આગળ શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે, ઇતિ એતેન આચાર્યાણામ ઉભય રસ પૂરિતત્વેન સદા પૂર્ણ સ્વરૂપાનંદ રસ પૂરિતત્વમ જ્ઞાપિતમ ભવતી. તો શ્રી મહાપ્રભુજી કેવા છે, આથી એવું જણાય છે કે એતેન આચાર્યાણામ ઉભય રસ પૂરિતત્વેન, ઉભય રસથી પૂરિત છે, સંયોગ અને વિયોગ. શ્રી મહાપ્રભુજી ઉભય રસથી સારી રીતે પરિપૂર્ણ છે. સંયોગ રસથી પરિપૂર્ણ છે અને વિપ્રયોગ રસથી ભરપૂર છે. અને એ રીતના ઉભય રસ પૂરિત હોવાથી સદા પૂર્ણ સ્વરૂપાનંદ રસ પૂરિતત્વમ, એટલે પૂર્ણ રીતે સ્વરૂપાનંદથી, સ્વરૂપના આનંદથી ભરપૂર છે એવું જણાય છે. એતેન આચાર્યાણામ ઉભય રસ પૂરિતત્વેન. શ્રી મહાપ્રભુજી છે એ ઉભય રસથી પૂરિત છે, સંયોગ રસ અને વિયોગ રસ. તેથી સદા પૂર્ણ સ્વરૂપાનંદ રસ પૂરિતત્વમ, એટલે પૂર્ણ સ્વરૂપાનંદથી આ ભરપૂર છે. પૂર્ણ સ્વરૂપાનંદથી શ્રી મહાપ્રભુજી ભરપૂર છે, પૂરિત છે એવું અહીંયા જણાય છે. સમજાણું ને? સંયોગ અને વિયોગ. કારણ કે વિયોગ ન હોય તો સંયોગમાં જોઈએ એવી રોચકતા ન આવે. એટલે વિયોગ રસ પણ છે. અને આ બે દલ વગર કોઈ રસ છે એ પરિપૂર્ણ ન થાય. કોઈ એક દલ નથી. સમજો, રસ જે છે એ દ્વિદલાત્મક છે. તેથી અહીંયા પૂર્ણ સ્વરૂપાનંદ રસ પૂરિતત્વમ જ્ઞાપિતમ ભવતી. મહાપ્રભુજી પૂર્ણ રીતે ઉભય રસ પૂરિત છે, સંયોગ રસ અને વિપ્રયોગ રસ. હજી અથવા કરીને આગળ એક અર્થ કરે છે, અથવા તો તત્કથા કથનાર્થમેવ આક્ષિતમ વ્યાકુલમ ચિત્તમ યસ્ય સ. અથવા તો તત્ એટલે તે રસની જે કથા છે એ રસની કથા કહેવા માટે જ આક્ષિપ એટલે વ્યાકુલ ચિત્ત જેમનું છે એવા શ્રી મહાપ્રભુજી છે. અથવા તો તત્કથા કથનાર્થમેવ, એ કથાને કહેવા માટે આક્ષિપ્તમ વ્યાકુલમ
ચિત્તમ તસ્ય સ, જેનું ચિત્ત છે એવા શ્રી મહાપ્રભુજી છે. અથવા કરીને હજી એક અર્થ કર્યો જુઓ. અથવા તો શ્રી મહાપ્રભુજી છે આવી ભગવાનની જે કથા છે નિકુંજસ્થ લીલાની, એ કથા કથનાર્થમેવ, કહેવા માટે જ આતુર છે, કહેવા માટે આક્ષિપ્તમ એટલે વ્યાકુલ છે ચિત્ત જેનું. આવી કથા કહેવા માટે વ્યાકુલ છે ચિત્ત જેમનું. એ રસની કથા કહેવા માટે વ્યાકુલ છે ચિત્ત જેમનું. એમ કે ભાઈ થોડીક વાર થાય કથા ન કહે તો શ્રી મહાપ્રભુજીને ઉબાસી આવે. જેમ તમે ચા પીધો ન હોય અને ઉબાસી આવે, એમ મહાપ્રભુજી છે એને કથા ન કહે તો ઉબાસી આવે. બોલો, આપણે ચા ન પીધો હોય તો ઉબાસી આવે, મહાપ્રભુજીને કથાનું વ્યસન છે. એટલે કથા ન કહે તો મહાપ્રભુજીને વ્યાકુલતા થઈ જાય, આકુલ વ્યાકુલ બની જાય. એટલે વારંવાર દામોદરદાસજી, કૃષ્ણદાસજી આવા ભગવદીઓની સાથે પ્રભુની કથા વારંવાર રસ્તે ચાલતા ચાલતા કરે છે. ભારત ભ્રમણ કરતા, પૃથ્વી પરિક્રમા કરતા કરતા રસ્તામાં ભગવત કથા કરતા કરતા પધારે છે. એવું વ્યાકુલ છે. જેમ આપણને 5 થાય ને આપણા શરીરની બોડીની ઓટોક્લોક વાગે કે હવે લાવો ચા, લાવો આ, લાવો નાસ્તો, એમ મહાપ્રભુજીની ઓટોક્લોક આ છે કે ભગવાનની કથા. એને સમય થાય એટલે એનું ચિત્ત વ્યાકુલ થઈ જાય. એમ એટલે અહીંયા કહે છે ગોકુલનાથજી કે ભાઈ ભગવાનની કથા કહેવા માટે જેનું ચિત્ત વ્યાકુલ છે એવા શ્રી મહાપ્રભુજી છે. તત્ કથાક્ષિપ્ત, આક્ષિપ્તનો અર્થ જુઓ શું કર્યો, વ્યાકુલ. કથા કહેવા માટે કથનાર્થમેવ આક્ષિપ્તમ વ્યાકુલમ ચિત્તમ, કથા કહેવા માટે ઉત્સુક છે મહાપ્રભુજી. ભાઈ તમે સાંભળતા હોય તો, સાંભળવા બેસતા હોય તો મહાપ્રભુજી કથા કહેવા માટે ઉત્સુક છે ભક્તોને કે ચાલો જલ્દી ષોડશ ગ્રંથ ભણાવી દે. બેસતા હોય તો કે ચાલો જલ્દી તત્વારદીપ નિબંધ ભણાવી દે. એવા વ્યાકુલ છે મહાપ્રભુજી કથા કહેવા માટે. બહુ મસ્ત સુંદર અર્થ કર્યો ગોકુલનાથજીએ જો અથવા કરીને. અથવા તત્ કથા કથનાર્થમેવ આક્ષિતમ વ્યાકુલમ ચિત્તમ યસ્ય સ. મહાપ્રભુજીનું ચિત્ત કથા કહેવા માટે, ભગવાનની કથા કહેવા માટે વ્યાકુલ છે. નનુ નિરંતરમ એતદ રસ કથાયા એવ કથનેન કો હેતુ ઇતિ આશંકા નિરાશાય અગ્રિમમ નામાહુ તદ વિસ્મૃતાન્ય ઇતિ. આગળનું નામની ઉત્થાનિકા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે શ્રી મહાપ્રભુજી છે એ સદા આ ભગવાનની જે નિકુંજસ્થ લીલા રસ છે એના બાહ્યાભ્યંતર એ રસથી મહાપ્રભુજી છે એ આક્ષિપ્ત છે. તો આ રસથી કથા જ કહેવાનું શું પ્રયોજન મહાપ્રભુજીનું? નનુ નિરંતરમ એતદ રસ કથાયા એવ કથને કો હેતુ. એટલે સદા મહાપ્રભુજી છે આ રસથી કથા જ કહેવાનું શું પ્રયોજન, એવી કોઈને અહીંયા શંકા થાય તો આના પછીનું નામ આવે છે તદ વિસ્મૃતાન્ય. શ્રી મહાપ્રભુજીને ભગવત કથા સિવાયનું બધું જ વિસ્મૃત છે, બીજું કંઈ એને યાદ નથી. એમ બધું ભૂલાઈ જાય છે. ભગવાનની કથામાં જ એનું ચિત્ત પરોવાયેલું છે અને ભગવાનની સેવામાં જ આસક્ત છે. તો નનુ નિરંતરમ એતદ રસ કથાયા એવ કથને કો હેતુ. એટલે નિરંતર મહાપ્રભુજી છે એ આ રસથી કથા જ કહેવાનું શું પ્રયોજન, એવી શંકાને દૂર કરવા માટે આના પછીનું નામ આવે છે તદ વિસ્મૃતાન્ય. આ નામ કહ્યું છે એને શ્રી ગોકુલેશ સમજાવે છે કે તદ વિસ્મૃતાન્ય ઇતિ. તદ રસ કથયૈવ વિસ્મૃતમ અન્ય તદ અતિરિક્તમ કથાનનુગુણમ સર્વમ યેન સ. હવે જો તદ વિસ્મૃતાન્યનો અર્થ શ્રી ગોકુલેશ કરે છે કે તત એટલે તે રસની કથાથી જે વિસ્મૃત એટલે વિસરેલું છે, અન્ય તે રસની કથાથી વિસ્મૃત અન્ય
એટલે વિસરેલું છે અન્ય, ભૂલાયેલું છે બીજું બધું. એમ વિસરેલું છે અન્ય એટલે કથાથી જે વિરુદ્ધ બીજું સર્વ કાંઈ જે છે એ બધું ભૂલાઈ ગયું છે એમ. એટલે શ્રી મહાપ્રભુજીને કથાને અનુરૂપ જ બધું યાદ આવે છે એમ. કથાથી પ્રતિરૂપ કાંઈ યાદ આવતું નથી. સમજો? તદ વિસ્મૃતાન્ય ઇતિ. તદ એટલે રસ કથે એવ, જે તે રસ છે એ રસની જે કથા છે એ કથા કહેવામાં જ મહાપ્રભુજીનું ચિત્ત આક્ષિપ્ત છે. કેમ કે તદ વિસ્મૃતાન્ય, તત એટલે તે રસની કથાથી, જે તે રસની કથાથી જે અન્યત, અન્યત એટલે તદ અતિરિક્તમ, કથા સિવાયનું બીજું બધું, કથા સિવાયનું બીજું બધું ભૂલાઈ ગયું છે મહાપ્રભુજીને. સમજાણું? એટલે આચાર્યજીને કથાને અનુરૂપ જ બધું યાદ રહે છે. કથા સિવાયનું બીજું પ્રતિરૂપ છે, કથાથી પ્રતિરૂપ કોઈ ચીજ યાદ નથી. સમજાણ? બીજી કોઈ એને વાત યાદ નથી રહેતી. જેમ આપણને યાદ ન રહે ને એમ મહાપ્રભુજીને આ કથા સિવાયનું બીજું કાંઈ યાદ નથી રહેતું. મહાપ્રભુજી એમ કે મને કાંઈ યાદ નથી રહેતું ભાઈ. તમે એમ કહો કે શ્લોક યાદ નથી રહેતા, આ યાદ નથી રહેતું. મહાપ્રભુજી કે મને કથા સિવાયનું બીજું કાંઈ યાદ નથી રહેતું ભાઈ. ભગવાનની કથા યાદ રહે છે. તો તદ રસ કથયૈવ વિસ્મૃત અન્યત તદ અતિરિક્તમ કથાનુગુણમ સર્વમ યેન સ. એટલે અન્યત કથા સિવાયનું જે બધું છે એ મહાપ્રભુજીને યાદ નથી રહેતું એમ. એટલે કથાથી વિરુદ્ધ બીજું સર્વ જેને ભૂલાઈ જાય છે, જેને યાદ નથી રહેતું, એવું વિસ્મૃત થઈ જાય છે, એવા શ્રી મહાપ્રભુજી છે. એટલે લીલા સંબંધી જે ન હોય એ અન્ય એમ. સમજો? અન્ય એટલે અતસ્તત સંબંધીનો એન, એટલે જે લીલા સંબંધી ન હોય એ અન્ય બધું મહાપ્રભુજીને વિસ્મૃત છે, મહાપ્રભુજીને ભૂલાઈ ગયું છે. એટલે જુઓ, વિસ્મૃતિનો વિનિયોગ છે આમાં. આપણને વિસ્મૃતિનું એક ભગવાને એક ફંક્શન આપણામાં મૂક્યું છે, એનોય મહાપ્રભુજીએ પોઝિટિવ ઉપયોગ કર્યો. સમજાય છે વાત? વિસ્મૃતિનું જે આપણામાં એક એલિમેન્ટ છે કે આપણે ભૂલી જવું, જે અમુક વસ્તુને ભૂલી જઈએ છીએ, અમુક વસ્તુ યાદ રહે છે, તો એમાં જે ભૂલી જવાનું જે એલિમેન્ટ છે એનોય સદુપયોગ મહાપ્રભુજીએ કરીને બતાવ્યો. ભૂલવું હોય તો તદ અતિરિક્તમ, એને ભૂલો બધું, કથા સિવાયનું બધું ભૂલો. એટલે ભૂલવાની એક આપણી અંદર એક શક્તિ ભગવાને મૂકી, નહીં તો આમાં કેટલું ભરાઈ જાય, આમાં ઓવરફ્લો થઈ જાય. ભૂલાતું ન હોય તો મગજ ફાટી જાય. એટલે ભગવાને આપણી અંદર એક યાદ રાખવાની એક શક્તિ મૂકી છે, એમ ભૂલવાની શક્તિ મૂકી એમ. તો એ ભૂલાય નહીં, ભૂલવાનો સદુપયોગ મહાપ્રભુ જે પોઝિટિવ ઉપયોગ અહીંયા શોધી કાઢ્યો. જુઓ કે ભૂલવું હોય તો શું ભૂલવું, તો કે કથા અતિરિક્ત બધું જ ભૂલી જાય. એટલે તે લીલા સંબંધી ન હોય એ બધાને કાઢો. જેમ દિવાળીમાં તમે ધૂસજારામાં કાઢી નાખો ને બિનજરૂરી વસ્તુ, એવી રીતના મહાપ્રભુજી પણ લીલા રસ સંબંધી ન હોય એવું અન્ય હોય એને વિસ્મૃત કરી દે છે, ભૂલી જાય છે. વિસ્મૃતિનો અહીંયા વિનિયોગ છે. સમજમાં આવ્યું ને? અન્ય તદ અતિરિક્તમ, સોરી હું નીચે વયો ગયો હતો. તદ અતિરિક્તમ કથાનુગુણમ સર્વમ યેન સ. ભગવાનની કથા સિવાયનું મહાપ્રભુજીને વિસ્મૃત થઈ જાય છે. તદ વિસ્મૃતાન્ય. આટલું સુંદર 3 નામોની વિવેચના શ્રી ગોકુલેશે આપણને સમજાવી. પ્રતિક્ષણ નિકુંજસ્થ, લીલા રસ સુપૂરિત, અને તત્કથાક્ષિપ્ત ચિત્ત, અને તદ વિસ્મૃતાન્ય. આમાં કોઈનો કઈ પ્રશ્ન છે? સમજાણું?
એટલે લીલા રસની તન્મયતા છે એ ભક્તોને શેર કરશે મહાપ્રભુજી. એમ મહાપ્રભુજી એકલા રેલીસ નથી કરતા, ભક્તોની સાથે કથાને આનંદને લે છે, આનંદને રેલીસ કરે છે. એટલે ભક્તોમાં પણ એવી અવેરનેસ આવશે. અને શ્રી મહાપ્રભુજીનું ચિત્ત છે એ લીલા, ભગવાનની જે લીલા છે એ લીલા કથાના રસથી પ્રેરિત છે. અને પ્રેરિત હોવાથી ભક્તોને પણ એ શેર કરે છે પોતાના હૃદયની વાત. એમ મહાપ્રભુજી પોતાના હૃદયની વાત જે છે એ બધાની સાથે શેર નથી કરતા, પણ ભક્તોની સાથે એને શેર કરે છે. કેમ કે સુયાન ભક્તાન પ્રદર્શય, ભક્તોની સાથે એ લીલા રસને શેર કરે છે મહાપ્રભુજી. એ લીલા રસની જે કથા છે એ ભક્તોને સાથે શેર કરે છે. અને ભગવાનની જે નિકુંજમાં જે લીલાઓ છે, સંયોગ અને વિયોગ, સંયોગાત્મક અને વિયોગાત્મક, એ ભેદથી ઉભયાત્મક છે અને પ્રતિક્ષણ છે. એટલે શ્રી મહાપ્રભુજી છે એ બાહ્યાભ્યાંતર એ રસથી જ પૂરિત છે. એટલે અહીંયા જે ગીત ગોવિંદનું કોટેશન આપ્યું શ્રી ગોકુલનાથજીએ કે આપના વિરહમાં ભક્તો દુઃખી છે, અને એવો જે વિરહ છે એ પણ શ્રી મહાપ્રભુજીમાં છે. અને ભગવાન વગર કાલ નિર્વાહ ન થઈ શકે તો શું કરે વિપ્રયોગ અવસ્થામાં? તો કે કથામાં મન લાગે. કારણ કે ભગવાન નટવર વપુ છે ને, ભગવાનનું સ્વરૂપ જ દ્વિદલાત્મક છે. નટ વપુ છે અને વર વપુ છે. વર વપુ એટલે પ્રત્યગ્ર ભોગતા છે, સંયોગાત્મક છે, અને નટ વપુ એટલે વિપ્રયોગાત્મક છે. તો ભગવાનની નટવર વપુ છે, સંયોગ અને વિયોગ ઉભય દલાત્મક છે. ભગવાનનું સ્વરૂપ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ વાસ કનક કપિશમ, એમાં આવે ને બરહા પીડમમાં. તો નટવર વપુ છે એટલે શ્રી મહાપ્રભુજીમાં પણ નટવર વપુ આવે છે. મહાપ્રભુજીની અંદર પણ આવું નટ વપુ અને વર વપુ બંને અવસ્થાઓ મહાપ્રભુજીમાં ઉભય સંયોગ રસ અને વિયોગ રસ બંનેથી મહાપ્રભુજી છે એ ભીંજાયેલા છે. અને જે કોઈ શ્રી મહાપ્રભુજીનો સંગ કરે એ પણ લીલામાં એવો આક્ષિપ્ત થઈ જ જાય. મહાપ્રભુજીનો જો કોઈ સંગ કરે તો એને પણ મહાપ્રભુજી એવો તત્કથા આક્ષિપ્ત ચિત્ત કરી દે. એટલે શ્રી મહાપ્રભુજી છે એનું ભગવાનની એ કથાની અંદર પણ એવું ચિત્ત છે, વ્યાકુલ છે, પરોવાયેલું છે. અને તદ વિસ્મૃતાન્ય, કથાને અનુરૂપ બધું જ મહાપ્રભુજીને યાદ છે. કથાથી જે પ્રતિરૂપ છે એવી કોઈ ચીજ મહાપ્રભુજીને યાદ નથી, મહાપ્રભુજીને વિસ્મૃત છે. આ આખા ટીકાનો સાર. શ્રી હરિરાયજીની ટીકામાં ઉત્થાનિકા નથી, ટીકામાં હરિરાયજી શું રઘુનાથજી, શ્રી ગુસાઈજીના પંચમલાલજી, ગોકુલનાથજીથી નાના. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત એથી પ્રતિક્ષણમ ક્ષણે ક્ષણે નિકુંજે સ્થિતસ્ય ભગવતો યા લીલા તત્કૃતો યહ. એટલે ક્ષણે ક્ષણે નિકુંજમાં સ્થિત ભગવાનની જે લીલા છે, કોટાનકોટી ભગવાનની જે લીલાઓ છે, તો ક્ષણે ક્ષણે નિકુંજમાં ઠાકોરજી પધારે છે. ઘૂમઘામ કે પાછે ક્યાં પધારે છે? નિકુંજમાં. એટલે પ્રતિક્ષણમ એટલે ક્ષણે ક્ષણે નિકુંજે સ્થિતસ્ય ભગવતો. એટલે ભગવાન છે ક્ષણે ક્ષણે નિકુંજમાં પધારે છે, બધી જગ્યાએ ફરીને ઘૂમઘામ કે પાછા ક્યાં પધારે છે? નિકુંજમાં પાછા પધારે છે પ્રભુ. નિકુંજે સ્થિતસ્ય ભગવતો યા લીલા તત્કૃતો યહ કશ્ચન
અનિર્વર્ચનીયો રસો ભાવ વિશેષ તેન અત્યંતમ પૂરિતો વ્યાપ્ત ઇતિ અર્થ. એટલે કે એ ક્ષણે ક્ષણે નિકુંજમાં સ્થિત ભગવાનની જે લીલા છે, અનેક લીલા છે, અને જે ભગવાન દ્વારા થઈ રહી છે તે કેવી છે? અનિર્વચનીય છે, જેનું વાણીથી વર્ણન ન થઈ શકે, અનુભવૈક ગમ્ય છે. અનિર્વચનીય છે એટલે કે વાણીથી એને કહી ન શકાય, એ અનુભવૈક ગમ્ય છે. તો એ અનિર્વચનીય રસથી અત્યંત પરિપૂર્ણ છે શ્રી મહાપ્રભુજી, અત્યંત વ્યાપ્ત છે એવો અર્થ છે. લીલા તત્કૃતો ય કશ્ચન અનિર્વચનીયો રસો ભાવ વિશેષ તેનો અત્યંતમ પૂરિતો. પૂરિત એટલે વ્યાપ્ત, એનાથી શ્રી મહાપ્રભુજી વ્યાપ્ત છે, ઓતપ્રોત છે એમ સમજી લ્યો. તયો નિકુંજસ્થયો રાધા માધવયો કથાભિ આક્ષિપ્તમ વિક્ષિપ્ત અસ્થિરમ ચિત્તમ યસ્ય. એટલે નિકુંજમાં સ્થિત જે રાધા માધવ છે, ભગવાન અને સ્વામિનીઓ, તો નિકુંજમાં સ્થિત રાધા માધવની કથામાં આપનું ચિત્ત આક્ષિપ્ત છે એવા શ્રી મહાપ્રભુજી છે. એટલે શ્રી મહાપ્રભુજીનું જે ચિત્ત છે એ રાધા માધવની લીલામાં, નિકુંજમાં થતી જે રાધા માધવની લીલા છે એની કથામાં મહાપ્રભુજીનું ચિત્ત છે એ એકાગ્ર નથી, આક્ષિપ્ત છે. એટલે ક્યારેક આ લીલામાં, ક્યારેક બીજી લીલામાં, ક્યારેક ત્રીજી લીલામાં, ક્યારેક ચોથી લીલામાં, એમ આક્ષિપ્ત છે. એક જગ્યાએ એકાગ્ર નથી, પણ બધી અલગ અલગ લીલાઓમાં એ આક્ષિપ્ત થયું છે. તો નિકુંજની અંદર તો રાધા માધવ સાથે અનેક લીલાઓ, કોટાનકોટી લીલાઓ ભક્તો સાથે પ્રભુ કરે છે. તો ત્યારે મહાપ્રભુજીનું ચિત્ત છે એ બધી લીલાઓમાં આક્ષિપ્તમ છે. આક્ષિપ્તમનો અર્થ વિક્ષિપ્ત, એટલે સ્થિર નથી એમ એક જગ્યાએ, પણ બધી લીલાઓની અંદર મહાપ્રભુજીનું સ્થિત ચિત્ત જે છે એ બધી લીલાઓની અંદર ભટકી રહ્યું છે એમ કયો. વિક્ષિપ્તમ અસ્થિરમ, જુઓ, અસ્થિરમ, સ્થિર નથી એમ કોઈ જગ્યાએ. એટલે કોટાનકોટી લીલાઓ પ્રભુની છે, તો અનેક લીલાઓમાં મહાપ્રભુજીનું ચિત્ત જે છે એ કેવું છે? વિક્ષિપ્ત છે એમ. ક્યારેક આ લીલામાં લાગે, ક્યારેક ઓલી લીલામાં લાગે. અનેક લીલાઓ જે છે એની અંદર મહાપ્રભુજીનું ચિત્ત છે એમની કથામાં આક્ષિપ્ત છે. એટલે લીલાને અનુસાર મહાપ્રભુજીનું ચિત્ત એવું ચંચલ થઈ રહ્યું છે એમ. અસ્થિરમ, જુઓ હરિરાયજી કેવો અર્થ કર્યો, આક્ષિપ્તમ વિક્ષિપ્તમ અસ્થિરમ ચિત્તમ. અલગ અલગ લીલાઓમાં મહાપ્રભુજીનું ચિત્ત છે એ ચંચલ થઈ ગયું છે. કારણ કે લક્ષ્મી સહસ્ર લીલા ભી સેવ્યમાનમ કલાનિધિ, હજારો લક્ષ્મીઓથી ભગવાન સેવાયેલા છે. તો અનેક કોટાનકોટી લીલાઓ છે જેને શ્રુતિઓ પાર પામી નથી શકતી. એવી લીલાઓમાં મહાપ્રભુજીનું ચિત્ત છે એ ચંચલ છે. આપણે ત્યાં એકાગ્ર નથી કરવું, આપણે ત્યાં તો અનેક લીલાઓમાં ચિત્તને ચંચલ કરવું છે. એ જે સ્થિર કરવું છે એ આપણો સિદ્ધાંત નથી, એ યોગીઓનો સિદ્ધાંત છે. ચિત્તને સ્થિર કરવાનો જે સિદ્ધાંત છે એ આપણો નથી. આપણે ત્યાં તો ભગવાનની અનેક લીલાઓ જે છે એમાં આપણા ચિત્તને ચંચલ કરવાનું છે વધારે. કારણ કે એનો ધર્મ જ છે મનનો, એક જગ્યાએ સ્થિર ન રહે. તો એનું જે ફંક્શન છે મનનું, એને મહાપ્રભુજી અહીંયા એને બધી લીલાઓની અંદર ચંચલ બનાવ્યું છે. ભગવાનની અનેક લીલાઓમાં એ મનને ચંચલ બનાવ્યું છે. તો જુઓ, મનની જે વૃત્તિ છે એનું ફંક્શન છે એને બદલું નથી મહાપ્રભુજી. સમજાણ? તમે જ્યારે એની જે ફંક્શનને નિરોધ કરો કે કંટ્રોલ કરવા જાઓ તો પ્રોબ્લેમ થાય. શ્રી મહાપ્રભુજી એવા આપણા આચાર્ય છે કે ચિત્તને ભલે ને એનું ફંક્શન અસ્થિર હોય, આપણે એને અસ્થિર જ રાખવું અલગ અલગ લીલાઓમાં. ક્યારેક હિંડોળા લીલાઓમાં, ક્યારેક નિકુંજ લીલાઓમાં, ક્યારેક દાન લીલાની અંદર, ક્યારેક માંડ લીલામાં, બધી અનેક ભગવાનની જે લીલાઓ છે એની અંદર ચિત્ત ભલે ને અસ્થિર રહે, એનું જે ચિત્તનું જે ફંક્શન છે એ અસ્થિર રહેવાનું છે, એને આપણે આ લીલાઓમાં
એ આપણને કામ આવશે. ચંચલ છે તો એને ક્યાં આપણે નિરોધ કરવો? એને નિરોધ મતલબ એને રોકવું નથી કોઈ જગ્યાએ. બધી લીલાઓમાં એને ચંચલ બનાવવું છે. તમે એને રોકવા જાશો તો ક્લેશ થશે. જે યોગશાસ્ત્રની પ્રણાલી છે એમાં રોકવાની પ્રક્રિયા છે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ. આપણે ત્યાં કોઈ રોકવાની પ્રક્રિયા નથી. આપણે ત્યાં તો એને ચિત્તમ વિક્ષિપ્તમ અસ્થિરમ ચિત્તમ યસ્ય, કે ચિત્ત મહાપ્રભુજીનું છે અનેક લીલાઓમાં અસ્થિર છે. બધી લીલાઓમાં અનેક લીલાઓમાં ચંચલ છે. તત્કથાભિ આક્ષિપ્તમ ભક્તે અનુમિતમ ચિત્તમ યસ્ય ઇતિવા. પછી આગળ શ્રી મહાપ્રભુ શ્રી રઘુનાથજી કહે છે, અને ભક્તો દ્વારા જે કથા થઈ રહી છે એમાં પણ આપનું ચિત્ત આક્ષિપ્ત છે. જો આક્ષિપ્તમ ભક્તે અનુમિતમ ચિત્તમ યસ્ય સ તદ વિસ્મૃતાન્ય ઇતિવા તયૈવ કથયૈવ વિસ્મૃતાઃ અન્યે એતદ સંબંધીનો યેન. એતદ સંબંધીનું અન્ય એટલે ભગવાનની કથા સિવાયનું જે અન્ય છે એ બધાની મહાપ્રભુજીને વિસ્મૃતિ છે. સમજાણ? તદ વિસ્મૃતાન્ય એટલે લીલા સિવાયની અન્ય જે કથા છે એની શ્રી મહાપ્રભુજીને વિસ્મૃતિ છે. એટલે મહાપ્રભુજીનું ચિત્ત છે એ નિકુંજમાં થતી જે રાધા માધવની અનેક લીલાઓમાં એનું આચાર્યજીનું ચિત્ત છે એ ચંચલ થયું છે. એને કારણે બીજી બધી વાતો મહાપ્રભુજીને ભૂલાઈ જાય છે. સમજો, મહાપ્રભુજીનું ચિત્ત છે એ ઘૂમીને અનેક લીલાઓની અંદર મહાપ્રભુજીનું ચિત્ત ચંચલ થયું છે, અસ્થિર થયું છે. તેથી શ્રી રઘુનાથજી કહે છે કે અન્ય એતદ સંબંધીનું યેન, જે ભગવાનના સંબંધી નથી એટલે જે લીલા સંબંધી ન હોય એવી અન્ય જે વાતો છે એ મહાપ્રભુજીને યાદ નથી રહેતી. શ્રી મહાપ્રભુજીને એ વિસ્મૃત થઈ જાય છે એવું રઘુનાથજી કહે છે. તદ વિસ્મૃતાન્ય. સમજાણું ને? બીજી બધી વાતો મહાપ્રભુજીને ભૂલાઈ જાય છે. એટલે વારંવાર ઘૂમીને જ એ લીલાઓમાં ચિત્ત છે એ અસ્થિર છે, ચંચલ છે, અને જે લીલા સંબંધી વાત નથી એ શ્રી મહાપ્રભુજીને વિસ્મૃત થઈ જાય છે, ભૂલાઈ જાય છે. લીલા સંબંધી ન હોય એ બધી વાત મહાપ્રભુજીને ભૂલાઈ જાય છે એવું રઘુનાથજીનું તાત્પર્ય છે. શોર્ટ ટીકા છે પણ હિતમિત પથ્ય સત્યમ ટીકા છે. હિતમિત પથ્ય સત્યમ એવો એક અંક આવતો મુંબઈમાંથી. તો હિતકારી, હિત, મિત, પથ્ય અને સત્યમ. એટલે હિત એટલે હિતકારી, મિત એટલે થોડું, અને પથ્ય એટલે લાભકારી, અને સત્ય. એવી હિતમિત પથ્ય સત્યમ ટીકા છે. હિતકારી છે, મિત એટલે થોડી હોય, પથ્ય એટલે લાભકારી છે, અને સત્ય. હિતમિત પથ્ય સત્યમ એવો એક અંક આવતો. હા, થોડું છે પણ એ હિતકારી છે અને સત્ય છે. રઘુનાથજી પછી હરિરાયજીને જોઈ લે. બીજી ટીકા મોટી છે એ આપણે આવતા વખતે લેશું. શ્રી હરિરાય ચરણો ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે, એતન નામ પોષકમ અગ્રિમમ નામ આહુ. આ નામનું પોષણ કરતું નામ આગળ કહે છે. એટલે શ્રી કૃષ્ણ હાર્દવિત જે કહ્યું હતું ને, લાસ્ટમાં કયું નામ હતું? શ્રી કૃષ્ણ હાર્દવિત. એને પોષણ કરતું નામ આવે છે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત. એતન નામ પોષકમ અગ્રિમમ નામ આહુ. જે કૃષ્ણ હાર્દવિત પૃથક શરણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિત એ નામનું પોષક નામ આગળ આવે છે. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત તત્કથા ક્ષિપ્ત ચિત્ત તદ વિસ્મૃતાન્ય. હરિરાયજીએ મલ્ટિપલ અર્થ કર્યા છે, ઘણા બધા અર્થ કર્યા છે.
એના શબ્દોમાં જ આપણે જોઈએ, એમાં જે 4 ક છે ને, એમાં પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસુ પૂરિત ઇતિ બહિસ્ફૂર્તિ દશાયા માહુ તત્કથા ક્ષિપ્ત ઇતિ. જ્યારે બહારની સ્ફૂર્ણા થાય ત્યારે શ્રી મહાપ્રભુજી છે એ ભગવાનની કથામાં કાલ નિર્વાહ કરે છે, ભગવાનની કથાથી કાલ નિર્વાહ કરે છે. બહિર્સ્ફૂર્તિ દશામાં તત્કથા ક્ષિપ્ત ચિત્ત કથા નિરોધાર્થમ તદ વિસ્મૃતિ. એટલે કથામાં મહાપ્રભુજીનો એટલો નિરોધ છે કે બીજી બધું એને સ્મરણ રહેતું નથી. તદ વિસ્મૃતિ, કથા સિવાયનું બીજું બધું મહાપ્રભુજીને ભૂલાઈ જાય. બોલો. પછી 4 માં પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસુ પૂરિત ઇતિ પ્રતિક્ષણમ નિકુંજસ્થો ભગવાન તસ્ય યો લીલા રસ તેન સૃષ્ટુ પૂરિત ઇતિ અર્થ. એટલે ભગવાન છે એ પ્રતિક્ષણ નિકુંજસ્થ છે, નિકુંજમાં બિરાજે છે, અને તેની જે લીલા અને એ રસથી પૂરિત છે મહાપ્રભુજી. ભગવાન પ્રતિક્ષણ નિકુંજમાં બિરાજે છે અને ત્યાં એની જે લીલા છે પ્રભુની, એ રસથી મહાપ્રભુજી પરિપૂર્ણ છે. કેમ કે લીલા મધ્યપાતી સ્વરૂપ છે ને, તો નિકુંજમાં જે લીલાઓ થઈ રહી છે એના તો આ સાક્ષી રૂપ છે મહાપ્રભુજી. તો એટલે તો એ બધી લીલાનો અનુભવ આચાર્ય ચરણોને થયો છે. એટલે જ ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી, હૃદયસ્યાજ્ઞયા, કે તસ્ય આત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસિત ભૂમો ય સન્મનુષ્યાકૃતિ અતિ કરુણસ્તમ પ્રપદ્યે હુતાશ. કેમ કે એ લીલાનું મધ્યપાતી સ્વરૂપ છે અને એ લીલાનો અનુભાવ જે છે એ મહાપ્રભુજી સિવાય પ્રગટ કરવા બીજું કોઈ સમર્થ નથી. એટલે ભગવાન છે એ પ્રતિક્ષણ નિકુંજમાં બિરાજે છે અને તેની જે લીલા છે ને એ રસથી મહાપ્રભુજી પરિપૂર્ણ છે. જુઓ, પ્રતિક્ષણ નિકુંજસ્થો ભગવાન તસ્ય યો લીલા રસ તેન સૃષ્ટુ પૂરિત. સારી રીતે મહાપ્રભુજી એનાથી પરિપૂર્ણ છે એવો અર્થ છે. તો જ આપણને એ લીલા રસનો અનુભવ કરાવી શકે ને. લીલા રસનો પોતાને અનુભવ જે થયો છે એનું આપણને મહાપ્રભુજી સુબોધનીજી દ્વારા, ગ્રંથો દ્વારા આપણને જ્ઞાન કરાવે છે. કેમ કે એ લીલા રસથી મહાપ્રભુજી પરિપૂર્ણ છે. સૃષ્ટુ પૂરિત ઇતિ અર્થ. સારી રીતે આ સમંતા બધી બાજુએથી પરિપૂર્ણ છે મહાપ્રભુજી. યદ્વા કરીને બીજો અર્થ રઘુનાથજી સમજાવે છે કે પ્રતિક્ષણમ નિકુંજસ્થ લીલાત્મિકા સ્વામીની તસ્યા યો રસ. કે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલાત્મિકા સ્વામીનીજી છે ભાઈ. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલાત્મિકા સ્વામીનીજી છે અને એનો જે રસ છે, સમજો, સ્વામીની તસ્યાહ યો રસ તેન સુપૂરિત ઇતિ અર્થ. એટલે પ્રતિક્ષણ નિકુંજસ્થ નિકુંજાત્મક, પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલાત્મિકા સ્વામીનીજી છે, એનો જે રસ છે, અર્થાત સ્વામીનીજીનો જે ગૂઢ ભાવ છે એ ભોક્તૃભાવ છે. એ ગૂઢ ભાવ રસ છે અને પ્રગટ ભાવ છે એ આનંદ છે. એનાથી શ્રી મહાપ્રભુજી પરિપૂર્ણ છે. સમજમાં આવ્યું ને? તો સ્વામીનીજીનો જે ગૂઢ ભાવ છે એ ભોક્તૃભાવ છે અને પ્રગટ કયો ભાવ છે? ભોગ્ય ભાવ છે. એટલે ભોક્તૃભાવ શ્રી કૃષ્ણને, ભોક્તૃભાવ એટલે શું? તો શ્રી કૃષ્ણને એન્જોય કરવાનો જે ભાવ છે એ ભોક્તૃભાવ છે અને શ્રી કૃષ્ણ દ્વારા એન્જોય થવાનો જે ભાવ છે એ ભોગ્ય ભાવ છે. સમજો, કૃષ્ણને એન્જોય કરવાનો ભાવ ભોક્તૃભાવ છે અને શ્રી કૃષ્ણ દ્વારા એન્જોય થવાનો જે ભાવ છે એ ભોગ્ય ભાવ છે. શ્રી કૃષ્ણને જે એન્જોય કરવાનો ભાવ છે એ પરમાનંદ રૂપ છે અને શ્રી કૃષ્ણ દ્વારા જે એન્જોય થવાનો ભાવ છે એ ભોગ્ય ભાવ છે, જે આનંદ રૂપ છે, આનંદાત્મક છે. અને શ્રી મહાપ્રભુજી છે એમાં તો પ્રકટ ભોગ્ય ભાવ છે, ગૂઢ ભોક્તૃ ભાવ છે.
ભગવાન છે એની અંદર પુંભાવ પ્રગટ છે ભગવાનમાં, અને સ્ત્રી ભાવ છે એ ગૂઢ છે. શ્રી મહાપ્રભુજી છે એની અંદર પુંભાવ ગૂઢ છે અને સ્ત્રી ભાવ છે એટલે ભક્ત ભાવ, ભક્ત રૂપ, ભોગ્ય ભાવ જે છે એ પ્રગટ છે. ભક્ત રૂપતા પ્રગટ છે. ઇતિ શ્રી કૃષ્ણ દાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ. સમજાણું ને? શ્રી યમુનાજીમાં પણ પ્રગટ સ્ત્રી ભાવ છે, ગૂઢ ભોક્તૃ ભાવ છે. તો આ આત્માનું ભાવ પ્રગટ અને હૃદય શાગ્યા કે ભગવાન છે ભોગ્ય પણ બને છે. ભક્તોની સામે ભગવાન છે પોતાનો ભોગ્ય ભાવને પણ પ્રગટ કરે છે. એ આત્માનું ભાવ પ્રગટ કરવા માટે મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થયા છે, જે આપણે શ્રી વલ્લભાષ્ટકમાં શ્રી ગુસાઈજી આ રહસ્ય આપણને સમજાવ્યું છે. અહીંયા શું કહે છે ખેર કે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલાત્મિકા શ્રી સ્વામિનીજી છે, અને એનો જે રસ છે અર્થાત જે સ્વામિનીજીનો જે ગૂઢ ભાવ છે, ગૂઢ કયો ભાવ છે સ્વામિનીજીમાં? ભોક્તૃ ભાવ છે, એ ગૂઢ છે. અને પ્રકટ કયો ભાવ છે? ભોગ્ય ભાવ છે. સમજો. એના અહીંયા કહે છે હરિરાયજી કે સ્વામિની તસ્યા યો રસ તેન પૂરિત. એ રસથી મહાપ્રભુજી પૂરિત છે. એટલે મહાપ્રભુજીમાં પણ પ્રકટ કયો ભાવ હોય? ભોગ્ય ભાવ, અને ગૂઢ ભોક્તૃ ભાવ. કારણ કે શ્રી મહાપ્રભુજી એથી જ તેનાથી જ પૂરિત છે. તેન સુપૂરિત ઇતિ. યદ્વા કરીને હજી એક અર્થ કરે છે. યદ્વા પ્રતિક્ષણ નિકુંજસ્થ્ય સ્વયં તસ્મિન સ્થિતો લીલા રસરૂપો ભગવાન તેન તથા ઇતિ અર્થ. અથવા તો પ્રતિક્ષણ નિકુંજમાં સ્વયં છે અને એમાં સ્થિત જે લીલારૂપી લીલા રસરૂપ ભગવાન છે. આ ભગવાનના એંગલથી લીધો. જુઓ, મહાપ્રભુજીના દ્રષ્ટિથી, પછી સ્વામિનીજીના દ્રષ્ટિથી, ભગવાનના દ્રષ્ટિથી, એ રીતના હરિરાયજીએ ત્રણેય રીતે સમજાવ્યું આ નામને કે પ્રતિક્ષણ નિકુંજમાં નિકુંજસ્થ સ્વયં છે અને તેમાં સ્થિત જે લીલા રસરૂપ ભગવાન છે. અને પ્રતિક્ષણ નિકુંજસ્થ ભગવાન એ ભગવાનની લીલા રસથી સુપૂરિત છે મહાપ્રભુજી. સુ એને સૃષ્ટુ સુષ્ઠુક્ત્યા અન્ય રસ રાહિત્ય ને ઇતિ ભાવ. બીજો રસની જે છે એમાં અન્ય રસ રાહિત્યતા બતાવી છે. સુપૂરિત એમ કહ્યું ને ગુસાઈજીએ. સૃષ્ટુ એટલે સુપૂરિત કહ્યું છે, તેથી અન્ય રસની રાહિત્યતા બતાવી. બીજો રસ જે છે એમાં નથી, એમ ભગવદ રસથી જ પરિપૂર્ણ છે. અન્ય રસની રાહિત્યતા બતાવી છે. અન્ય રસની રાહિત્યતા આવી રહી છે, એવો ભાવ છે અહીંયા. અને પૂરિતો એમ કહેવાથી ભગવતા સ્વમનો અભિલષિત પ્રકારેણ પૂરિત ઇતિ ભાવ. પૂરિતા એટલે જેવો મનનો મનોરથ છે ભક્તનો. સમજો, ભગવાન છે ભક્તના ભાવના પૂરક છે. તો જેવો ભગવતા સ્વમનોઅભિલષિત પ્રકારેણ પૂરિત, જેવો મનનો મનોરથ છે, અભિલાષા છે, એને પણ ભગવાન પૂર્ણ કરનારા છે. ભગવાન છે ભક્તના ભાવના પૂરક છે. જેવો જેવો ભાવ શ્રી આચાર્યજી કરે છે તે ભાવનું પૂરક ભગવાન છે. અને આ જે પૂરિતતા છે એને સુપૂરિતત્વેન આહુ નામદ્વયેન, એ બે નામથી સમજાવે છે. કયા બે નામ? તો કે તત્કથાક્ષિપ્ત ચિત્ત અને તદ વિસ્મૃતાન્ય. એ બે નામથી સમજાવે છે
કે સુપૂરિત મહાપ્રભુજી છે એ પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત છે એ બે નામથી સમજાવે છે, તત્કથાક્ષિપ્ત ચિત્ત અને તદ વિસ્મૃતાન્યો. તત્કથા આક્ષિપ્તમ વ્યાપ્તમ ચિત્તમ યસ્ય ઇતિ અર્થ. તો જે ભગવાનની જ કથામાં જેનું ચિત્ત છે એ આક્ષિપ્ત છે. હમણાં આપણે અર્થ જોયો ને રઘુનાથજી, એવો જ અર્થ કર્યો છે આક્ષિપ્તમ છે ને, આક્ષિપ્તમ વિક્ષિપ્તમ અસ્થિરમ. એટલે વ્યાપ્ત કરવું, એમ ફેલાવવું. મહાપ્રભુજીનું જે ચિત્ત છે એ ભગવત કથામાં વ્યાપ્ત છે. સમજો, વ્યાપ્તમ ચિત્તમ યસ્ય એથી અર્થ. મહાપ્રભુજીનું ચિત્ત છે ભગવાનની કથામાં વ્યાપ્ત છે. બધી જ ભગવાનની જે કથા છે એની અંદર મહાપ્રભુજીનું ચિત્ત છે ફેલાયેલું છે. યદ્વા યસ તસ્ય કથાર્થમ આક્ષિપ્તમ ચિત્તમ યેસામ ઇતિ અર્થ. ભગવાનની કથામાં જ મહાપ્રભુજીનું ચિત્ત છે આક્ષિપ્ત થયું છે. તદ વ્યાપ્તત્વમેવ આહુ તદ વિસ્મૃત તદ વિસ્મૃતાન્ય ઇતિ તદ લીલયા વિસ્મૃતા અન્ય. ભગવાનની લીલા સિવાયનું જે અન્ય છે એ મહાપ્રભુજીને વિસ્મૃત છે, એવો અર્થ છે. યદ્વા તદર્થમ વિસ્મૃતા અન્ય એ ઇતિવા. એટલે ભગવદ લીલા સિવાયની જે કથા છે એની સ્મૃતિ મહાપ્રભુજીને નથી ભાઈ. ભગવાનની કથાની જ હંમેશા મહાપ્રભુજીને સ્મૃતિ રહે છે, અને એમાં જે એ મહાપ્રભુજી વિપ્રયોગ અવસ્થામાં કાલ નિર્વાહ કરે છે. બીજી કોઈ જાતની સ્મૃતિ મહાપ્રભુજીને રહેતી નથી. આ રીતે અહીંયા હરિરય છે આપણને શોર્ટમાં સમજાવ્યું. નામ જે સર્વોત્તમ સચિત્ર છે એમાં આ આપ્યું છે. જુઓ, સર્વોત્તમ સચિત્રની અંદર પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત. શ્રી આચાર્યજી પ્રતિક્ષણ નિકુંજમાં થતી લીલાના રસથી પૂર્ણ છે. એની અર્થ અને ચરિત્ર સંગતિ આપણે જોઈએ કે શ્રી કૃષ્ણની નિકુંજાદી લીલાઓ જ પુષ્ટિ માર્ગમાં ફલ સ્વરૂપ હોવાથી શ્રી આચાર્યજી મહાપ્રભુજી પ્રતિક્ષણ નિકુંજ લીલાઓનો જ અનુભવ કરે છે, અને આ લીલા રસથી મહાપ્રભુજી પૂરિત રહે છે. અને તેથી શ્રી કૃષ્ણના રદગત ભાવને મહાપ્રભુજી સમજી શકે છે. કૃષ્ણ હાર્દવિત છે એટલે તો, નહીતર તો હાર્દવિત કેવી રીતના હોઈ શકે? પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસથી પૂરિત હોય એ જેમ બતાવે છે કે કૃષ્ણના હાર્દવિત છે. એક વખત માનસરોવર ઉપર શ્રી સ્વામિનીજી વિહાર લીલા બાદ આપ જે માન કરે છે તે માનની ભાવના કરતા માનમાં બિરાજતા હતા. આવા શ્રી મહાપ્રભુજીએ જાણી ત્યારે આપ નિકુંજમાં પધારીને શ્રી સ્વામિનીજીને મનાવી ઠાકોરજી પાસે પધરાવી લાવે છે, અને ત્યાંથી દામોદરદાસ હરસાનીજી પાસે મહાપ્રભુજી પધારે છે. તો દામોદરદાસજીએ આપને અર્ધરાત્રિએ પધારવાનું કારણ પૂછતા માનસરોવરનો પ્રસંગ પછી મહાપ્રભુજી કહે છે. જુઓ, આ બહુ સુંદર ચિત્ર સંગતિ આમાં સર્વોત્તમ સ્તોત્ર સચિત્રમાં આપેલી છે. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત અને તત્કથાક્ષિપ્ત ચિત્તમાં આપે છે કે શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણની કથામાં જ પરોવાયેલા ચિત્તવાળા છે. એમાં પણ ઉદ્ધવ ક્યારીમાં શ્રી મહાપ્રભુજી છે એ ઉદ્ધવજીને ભ્રમર ગીતની વ્યાખ્યા સમજાવે છે. ઉદ્ધવ ક્યારીમાં, જ્યાં વ્રજમાં આજે પણ છે ઉદ્ધવ ક્યારી, ત્યાં અને ભગવાન જ્યારે ગોકુલથી મથુરા પધાર્યા ત્યારે ગોપીજનોએ ભગવાનના ચરિત્રના ગુણગાનથી એ શોક રહિત થયા. ગોપીજનો પણ તત્કથા ક્ષિપ્ત ચિત્ત બન્યા હતા. ભગવાન જ્યારે પધારી ગયા તો ત્યારે ભગવાનની કથાથી જ કાલ નિર્વાહ કરતા હતા, અને ભગવાનના ગુણો ભગવાનના ધર્મરૂપ છે, ભગવાનની સમાન જ છે. ભગવાનના
ગુણો પણ ભગવદ રૂપ છે. એટલે ભગવાન જ્યારે પ્રત્યક્ષ ન બિરાજતા હોય ત્યારે ભગવાન વિરહ અવસ્થાની અંદર જીવન કેવી રીતના ટકી શકે? ભગવાનના ગુણગાનથી. તવ કથામૃતમ તપ્ત જીવનમ. એટલે કથા ગુણ છે ભગવાનની, કથામાં અને ભગવાનના ગુણોમાં અભેદ છે. નિકુંજસ્થ ભગવાન અને ભક્તોની લીલા રસના અનુભવવાળી કથામાં શ્રી મહાપ્રભુજીનું ચિત્ત નિરંતર પરોવાયેલું જ રહે છે. આથી આપ શ્રી યથાઅધિકારે શ્રોતાઓને આ લીલાઓનો અનુભવ કરાવે છે અને એની કથા પણ કહે છે. તો એક સમયે નંદગામ પાસે ઉદ્ધવ ક્યારીમાં જ્યારે આપશ્રીને ઉદ્ધવજીનો સાક્ષાત્કાર થયો, એટલે શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા, ત્યારે ઉદ્ધવજી પણ ત્યાં હતા. ઉદ્ધવજીનો સાક્ષાત્કાર થયો ત્યારે શ્રી મહાપ્રભુજીએ ઉદ્ધવ ગીતના એક શ્લોકની વ્યાખ્યા 3 દિવસ સુધી સંભળાવી. અને આપશ્રીનું ભગવદ લીલા કથામાં ચિત્ત નિત્ય નિમગ્ન ચિત્ત છે તેનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે કે ત્યાં એક ભ્રમર ગીતના એક શ્લોકની વ્યાખ્યા 3 દિવસ સુધી ઉદ્ધવજીને સમજાઈ. એનાથી અહીંયા બતાવે છે કે મહાપ્રભુજીનું ચિત્ત છે હંમેશા ભગવાનની કથામાં તલ્લીન રહે છે. ભવતી નામ વિયોગો મેં, એ શ્લોક છે, ભવતી નામ વિયોગો મેં નહીં સર્વાત્મના ક્વચિત, આત્મત્વાદ ભક્તવશ્યત્વાદ સત્યવાકત્વાદ. ભગવાન એવું મેસેજ આપે છે ગોપીજનોને કે ભાઈ ભવતી નામ વિયોગો મેં નહીં સર્વાત્મના ક્વચિત, મારો તમને વિયોગ નથી. કેમ કે આત્મત્વાદ, હું તમારી આત્મા છું. આત્મત્વાદ ભક્તવશ્યત્વાદ, હું ભક્તોને વશ છું. અને સત્યવાકત્વાદ, અને સત્ય કહેનારો છું. એવો ત્યાંનો જે શ્લોક છે એની ઉપર આ ઉદ્ધવજીને મહાપ્રભુજીએ 3 દિવસ સુધી એ કથા સંભળાવી. અને તદ વિસ્મૃતાન્ય, આમાં એ રીતના લીધું છે. આ જે સર્વોત્તમ સચિત્ર છે એમાં તદ વિસ્મૃતાન્ય, આચાર્યજી મહાપ્રભુજી ભગવદ લીલા કથા સિવાયના અન્ય પદાર્થોની શ્રી મહાપ્રભુજીને સ્મૃતિ રહેતી નથી. એટલે વ્યાસાશ્રમમાં વ્યાસજી સાથે ભગવદ વિષયની આચાર્યજીની ચર્ચા વાર્તા થાય છે. બદ્રિકાશ્રમમાં મહાપ્રભુજી જ્યારે પધાર્યા ત્યારે ત્યાં વેદ વ્યાસજીનો જે આશ્રમ છે ત્યાં પધાર્યા અને ત્યાં વ્યાસજીને કહ્યું કે આપની આજ્ઞા અનુસાર શ્રીમદ ભાગવતજીની ટીકાનું કાર્ય મેં કર્યું, પરંતુ ભ્રમર ગીતના પ્રસંગમાં ભવતી નામ વિયોગો મેં નહીં સર્વાત્મના ક્વચિત, એ પછીનો ખૂટતો અડધો શ્લોક આત્મત્વાદ ભક્તવશ્યત્વાદ સ્વભાવત, એ મેં ઉમેરો કરીને પૂરો કર્યો છે અને તે ઉપર વિવરણ પણ કર્યું છે. આપની અનુમતિ જણાવો. એટલે વ્યાસજીએ બહુ પ્રસન્ન થઈને કહ્યું કે મારા અધૂરા રહી ગયેલા શ્લોકને આપે પૂર્ણ કર્યો, એ બરાબર કર્યું. આ પ્રકારે આપ શ્રી નિરંતર કેવલ ભગવદ લીલાના અનુસંધાનમાં જ રહે છે અને તેથી બીજું સર્વ વિસ્મૃત તેઓને થઈ જાય છે. એટલે ભગવાનની ભગવદ લીલાના અનુસંધાનમાં એની કથામાં જ નિમગ્ન રહેવાના કારણે વિસ્મૃત થઈ જાય. બીજું વિસ્મૃત થઈ જવાના કારણે ભગવત કથા નથી કરતા. ભગવત કથાના કારણે એમાં એવા તન્મય બની જવાના કારણે બીજું વિસ્મૃત થઈ જાય છે. કે બીજું બધું વિસ્મૃત છે, હવે કોઈ બોલાવવા વાળા નથી, તો હવે શું કરવું, હાલો હવે ગ્રંથ લઈને બેસીએ. એમ નહીં કે કોઈ બોલાવવા વાળા નથી એટલે હવે ગ્રંથ લઈને બેસી, એમ નહીં. ગ્રંથ લઈને બેઠા છીએ એટલે હવે અમને કોઈ બોલાવવા ન જોઈએ. હવે બીજું બધું વિસ્મૃત થઈ જાય છે. સમજાણ? આમાં એ સરસ સચિત્ર આપેલા છે ત્રણેય નામમાં. બહુ ફાઇન ચિત્રના એંગલથી શ્રી મહાપ્રભુજીના નામને સમજાવવાનો આ પ્રયાસ કર્યો છે. બહુ સુંદર પ્રયાસ કરેલો છે, અદ્ભુત પ્રયાસ છે સચિત્ર દ્વારા.